મહેસાણા તાલુકાના વિરતા ગામે મકાનમાં ભીષણ આગ લાગી। રાવલ બિપિનચંદ્ર ડાયલાલ ગામ વિરતા મકાન માલિકના ઘરમાં આકસ્મિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી ઘરમાં પડેલો માલ સામાન બળીને ભસ્મ થઈ ગયો હતો। ત્યારે મકાન માલિકના ઘરમાં ભાડિયાત તરીકે સુથાર વિયાભાઈ રતિભાઈ રહેતા હતા। ત્યારે તે બાગાર હોવાથી તેમના ધર્મપત્ની નીચે કામ કરી રહ્યા હતા। ત્યારે ઉપરના ભાગમાં શોર્ટ સર્કિટ યા કોઈ અગમ્ય કારણસર આગ લાગવાથી ટોટલ લાકડાની કડીઓ તેની સાથે અનેક નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું। ધુવાડાના ગોટે ગોટા ઉપર ઉડવા લાગ્યા હતા। ત્યારે તે વરાય માતાજી ચોકની અંદરથી કોઈ જતા આવતા ભાઈઓને આગ દેખાણી તો તુરંત જ નીચે બેઠેલા બેનને વાત કરી કે ઉપરના ભાગમાં આગ ચાલુ છે। ત્યારે તે બેન તેમનો સામાન ગામના વડીલો ભાઈઓ બહેનો દ્વારા બચાવે તેટલો સામાન બહાર લાવ્યા, પણ ઘણું ખરું નુકસાન થયું છે। ત્યારે સ્થાનિક દ્વારા 8:30 વાગે ફાયર બ્રિગેડની મહેસાણા ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગળ ઓલવવાનું કામ કર્યું હતું। ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટાફ તેની સાથે જીબી સ્ટાફ પણ હાજર રહ્યો હતો। ત્યારે વિરતા ગામની અંદર કોઈ જાનહાની થાય તેની જવાબદારી સ્થાનિક પંચાયત વહીવટીદાર તલાટીની હોય છે, પણ ગામની અંદર મોટી જાનહાની થાય તો કમસે કમ તલાટીની હાજરી હોવી જોઈએ, પણ તલાટી હાજર દેખાયા ન હતા એવી આમ જનતા વાતો કરતી હતી। તો શું ગામ કોના ભરોસે કમસે કમ 4 થી 5 લાઈવ અંબા ભરીને આગ ઓલવવા માટે પ્રયત્ન કર્યા હતા, તેમ છતાં પણ લાકડાની સાગની કડીઓ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી હતી, પણ તેમ છતાં ફાયરના જવાનો દ્વારા જયહોતથી આગને કાબૂમાં લીધી હતી। સમગ્ર ઘર લાકડાનું હોવાથી આગ ઓલવવામાં ઘણી તકલીફ પડી હતી, તેમ છતાં સમગ્ર ગામના એક થઈને આ ઓલવવામાં જહેમત ઉઠાવી હતી। સમગ્ર જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લીધી હતી, પણ ભાડિયાત રહેતા તેમનો સામાન બળીને ખાસ થઈ ગયો હતો। જ્યારે વધારે આગના કારણે તાત્કાલિક બીજો લાઈવ અંબો બોલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર ઘર લાકડાનું હોવાથી આગ જલ્દી કાબૂમાં આવી નથી, પણ ફાયરના જવાનો દ્વારા બીજો લાઈવ બંબો બોલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। આપનું નામ શું છે અને કયા ગામમાં આગ લાગી છે અને કેવી આગ લાગી છે, આપ શું કહેવા માંગો છો? આપનું નામ શું છે? મારું નામ રાવલ બિપિનચંદ્ર ડાયલાલ, મારું ગામ વિરતા। મારા મકાનની અંદર ઉપરના માળે આગ લાગવાની શરૂ થઈ ગઈ છે। મહેસાણાથી ફાયર બ્રિગેડની 2-3 ગાડીઓ બોલાવી છતાં પણ આગ કંટ્રોલમાં આવતી નથી અને ઘણું બધું રાચ રચીલું બળીને ખાક થઈ ગયું છે અને ઘણું બધું નુકસાન થયેલું છે। એ મકાનમાં કોઈ ભાડિયાત રહેતા હતા? હા, એ ભાડિયાત રહેતા હતા સુથાર રખેવાડી માટે મેં ભાડે આવેલો હતો અને ભાડિયાત રહેતા હતા સુથાર વિસાભાઈ રતિલાલ, અને એ નીચે હતા અને આગ લાગી ચાલુ થઈ। ઉપર શોર્ટ સર્કિટના કારણે લાગે તો અગમ્ય કારણસર લાગી હોય, ગમે તે કારણોસર આગ લાગવાની શરૂ થઈ ગઈ હતી। નુકસાન કેટલું છે? નુકસાન ઘણું બધું, લાખો રૂપિયાનું રાચ રચેલું ઉપર સાગના લાકડા હતા, દોરિયા હતા, એ બળીને ખાક થઈ ગયા છે। બરોબર, હાલ લાઈવ ચાલુ અત્યારે હાલ આગ હજી કાબૂમાં લેવાય નથી।